અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચામાં છે અને આ વખતે ચર્ચામાં રહેવાનું કારણ છે ઇલીગલ ઇમિગ્રન્ટ્સ, એટલે કે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા લોકો. અમેરિકાએ હવે એ બધા જ લોકોને, એટલે કે જે લોકો ગેરકાયદેસર રીતે રહે છે ને બધા જ લોકોને ડિપોર્ટ કરવાની શરૂઆત કરી નાખી છે અને એમાં પણ મોટા ભાગના લોકો તો ગુજરાતીઓ છે. પરંતુ શું તમને ક્યારે એવો પ્રશ્ન થયો કે શા માટે થઈને આપણે ગુજરાતીઓને અમેરિકા જવું હોય છે? શું તમને એ પ્રશ્ન થયો કે કેવી રીતના ગેરકાયદેસર રીતે ગુજરાતીઓ અમેરિકા પહોંચે છે? તો આ વિડીયો ખાસ તમારા માટે બનાવેલો છે. આ વિડીયોમાં તમને એવી જાણકારી મળશે કે જે કદાચ તમે અત્યાર સુધી ક્યારેય નહીં સાંભળેલી હોય. એટલા માટે થઈને આ વિડીયો એકવાર પૂરો જોઈ લેજો. વેલકમ બેક ફોક્સ, VTV ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોદરા. અમેરિકામાં બે પ્રકારના ભારતીયો રહે છે. એક એવા ભારતીય કે જેમની નામ અમેરિકામાં ઘણું ઊંચું છે, કે જેઓ લીગલી ત્યાં પહોંચ્યા છે, અને અમુક એવા પણ ભારતીયો છે કે જેમની જે આવક છે ને એ ત્યાં રહેતા અમેરિકન્સ કરતાં પણ વધારે છે. એટલા માટે થઈને એ આપણા દેશનું નામ પણ ઊંચું કરે છે. પરંતુ હજુ એક એવા ભારતીય છે કે જે અત્યારે ખાસ ચર્ચામાં છે, એટલે કે ગેરકાયદેસર રીતે ત્યાં પહોંચેલા ઇમિગ્રન્ટ્સ, ગુજરાતીઓ, કે જેઓને અત્યારે અમેરિકામાં ગમે એમ કરીને જવું હોય છે. અને એવા લોકો હોય છે કે જેઓ ચોરી છુપેથી US પહોંચતા હોય છે. ન તેમની પાસે કોઈ દસ્તાવેજ છે કે ન તો સન્માનભેર જીવી શકે એવી જિંદગી. અને હવે આ જ બધા લોકો કે જેઓ ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહે છે, એ બધા જ લોકોને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દેશ નિકાલ, એટલે કે ડિપોર્ટ કરી રહ્યા છે. મેક્સિકો અને અલ સાલ્વાડોર પછી વધારેમાં વધારે કોઈ ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેતું હોય ને તો એ ભારતીયો છે. તમને ખબર છે એની સંખ્યા કેટલી છે? 7,25,000. એટલે કે હાલ 7,25,000 જેટલા ભારતીયો ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહી રહ્યા છે. અને આ આંકડો ખરેખર બહુ જ મોટો છે. અને આ બધા જ લોકો ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં જીવે છે અને અડધા વેતન પર કામ કરે છે, જેથી તેઓ રોજ ડ્રીમ અમેરિકાનું સપનું જીવી શકે. હવે એવા ઘણા બધા અને લાખોની સંખ્યામાં ભારતીયો છે કે જેઓ વર્ષો પહેલા અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસી ચૂક્યા હતા, પરંતુ એમનું ક્યાંક ને ક્યાંક ડ્રીમ છે અને એમની ક્યાંક ને ક્યાંક આશા પણ છે કે આજ નહીં તો કાલ અમેરિકા એમને નાગરિકતા આપી દેશે, અથવા તેમને નહીં આપે તો એમના બાળકોને ચોક્કસથી આપી દેશે. ટ્રમ્પ સરકાર સત્તામાં આવતાની સાથે જ ડબલ ગણિત ગણવાનું શરૂ કર્યું છે. ગેરકાયદેસર રીતે ઘૂસણખોરોમાં અનેક ભારતીયો પણ સામેલ છે. અને અત્યારે જે લિસ્ટ બનાવવામાં આવી છે ને એ લિસ્ટ પ્રમાણે અમેરિકા 18,000 ભારતીયો, કે જેમાં મોટા ભાગના ગુજરાતીઓ છે, એ બધા જ ને હવે અમેરિકા પાછા મોકલી રહ્યું છે. અને ગઈકાલે જ એક પ્લેન દ્વારા ડિપોર્ટ કરેલા ભારતીયો આજે ભારત પહોંચવાના છે. પરંતુ કદાચ તમને પ્રશ્ન થતો હશે કે શા માટે થઈને આપણા ગુજરાતીઓને અમેરિકાનો આટલો બધો મોહ છે? તો તમને જણાવી દો કે ડ્રીમ અમેરિકા એ એકચ્યુઅલમાં તો કોણીએ લગાવેલો ગોળ છે, કે જેને કદાચ ક્યારેય ગુજરાતીઓ ચાખી નથી શકવાના. હવે ઘણા બધા ગુજરાતીઓને એવું લાગતું હશે કે એકવાર અમેરિકાની સિટીઝનશિપ કે પછી ગ્રીન કાર્ડ મળી જાય ને તો પછી આરામથી ત્યાં રહી શકાય છે અને એનું આખું જે જીવન છે એ સિક્યોર થઈ જાય છે. એમનું નહીં તો એમના બાળકોનું જીવન સિક્યોર થઈ જાય છે અને ત્યાં ઘણા બધા પૈસા કમાવા પણ મળે છે. ઘણા બધા ગુજરાતીઓ ત્યાં એટલા માટે ગેરકાયદેસર રીતે જતા હોય છે કે ત્યાં એકવાર જો જોબ મળી ગઈ અને જો એક સાથે થોડાક પૈસા ભેગા થઈ ગયા તો ફરી એકવાર તેઓ ભારત આવી જાય અને આખી જિંદગી શાંતિથી તેઓ જીવી શકે. આ જ અમેરિકન સપનાને જીવવા માટે લોકો અનેક તરકીબો અપનાવે છે. જે લોકો કાયદેસર રીતે નથી પહોંચી શકતા તેઓ ઘૂસણખોરી કરે છે. તેના માટે ડંકી રૂટનો પણ સહારો લે છે, એટલે કે જીવ જોખમમાં મૂકીને ચોરની જેમ છુપાતા દરિયે માર્ગેથી અમેરિકા પહોંચવાનું જોખમ પણ અનેક લોકો ખેડે છે. અનેક કલાકોનો ખાલી માર્ગ કેટલીક વખત સપ્તાહ અને એની સાથે કેટલી વખત તો મહિનાઓએ પૂરો થતો હોય છે. અને આ દરમિયાન ઘણા બધા ગુજરાતીઓનું અને ભારતીયોનું મોત પણ થઈ જતું હોય છે. એક ઉદાહરણ તો આપણી સામે જ છે. મેક્સિકન બોર્ડર પર ગુજરાતના મહેસાણા અને ડિંગુચા પરિવારના સભ્યો કેનેડા અમેરિકન બોર્ડરને પાર કરતી વખતે જ મૃત્યુ પામ્યા હતા. આ માત્ર એક જ ઉદાહરણ નથી, આ તો કેટલાય ઉદાહરણ છે કે જ્યાં કેટલા બધા ગુજરાતી પરિવારો અને ઘણા બધા ગુજરાતીઓ ગેરકાયદેસર રીતે ત્યાં પહોંચતા મૃત્યુ પામ્યા હતા. અનેક લોકોને પહોંચાડવાનો દાવો કરતા એજન્ટો પણ અધ વચ્ચે દગો દઈ દે છે. જેમ તેમ કરીને તમને અમેરિકાની બોર્ડર સુધી તો પહોંચાડી દે છે, પરંતુ જેમ તમે અમેરિકાની બોર્ડર ક્રોસ કરો છો અને જો કોઈ ગાર્ડે તમને પકડી લીધા તો સમજી લેજો કે તમારું ડિપોર્ટ થવું ફાઇનલ હોય છે અને ફરી એકવાર પછી તમે પાછા જ ભારતમાં આવી જશો. હવે એકવાર જો તમે ગાર્ડની નજરમાં નથી આવતા અને અમેરિકા પહોંચી પણ જાઓ છો તો પણ તમારું જે લાઈફ છે એ એટલું ઇઝી નથી જેટલું
જેટલું ધારવામાં આવે છે, જેટલું બતાવવામાં આવે છે અને જેવું દેખાડવામાં આવે છે એવું ત્યાં કશું જ નથી હોતું. દસ્તાવેજ ન હોવાને કારણે ગુજરાતીઓને સીધું જ કામ નથી મળતું, પરંતુ એજન્ટ જોબ અપાવે છે અને શરૂઆતમાં તો એવી જોબ કરવામાં આવતી હોય છે કે જે કદાચ તમે ભારતમાં રહીને ક્યારેય કરવાનું પસંદ પણ નહીં કરો, જેમ કે ટોયલેટ સાફ કરવાનું કામ. તમને અત્યારે ભારતમાં ટોયલેટ સાફ કરવાનું કીધું હોય તો કદાચ તમને કામ પણ નહીં ગમે અને તમે એમ કહી દેશો કે મારે આ કામ નથી કરવું, પરંતુ એ જ વસ્તુ આપણા ગુજરાતીઓ ત્યારે ગેરકાયદેસર રીતે પહોંચે છે અને આરામથી હસતા મોઢે એ કામ કરી લેતા હોય છે. અને એકવાર તમે ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચી જાઓ અને બની શકે કે તમને રહેવાની જગ્યા પણ મળી જાય, પરંતુ એવું માનતા નહીં કે જેવી રીતના ભારતમાં રહીને આડોશ પાડોશના વ્યક્તિઓ સાથે તમે જે રીતના વાતચીત કરી શકો છો એવી રીતના ત્યાં કરી શકશો. ત્યાં કદાચ બની શકે કે તમે એકબીજા સાથે વાત પણ ન કરી શકો, કારણ કે આગળના સમયમાં કોને ખબર છે કે કયો વ્યક્તિ તમારી ઉપર કેસ કરી શકે અથવા તો તમારી ફરિયાદ કરી શકે અને તમારે ફરીથી એકવાર ભારત આવવાનું થાય. હવે જેટલા પણ લોકો ગેરકાયદેસર રીતે રહી રહ્યા છે ને એને અમેરિકા ડિપોર્ટ કરી રહ્યું છે. હવે ભારત પણ આપણો એક એવો દેશ છે કે જે સ્વીકારે છે કે અગર આપણા લોકો ત્યાં ગેરકાયદેસર રીતે પહોંચ્યા છે ને તો આપણે પાછા લેવાની પણ જવાબદારી બને છે. એટલા માટે થઈને ભારત સરકાર પૂરેપૂરું સપોર્ટ કરી રહ્યું છે. પરંતુ એવા કેટલાક દેશો છે કે જેઓ ચોખ્ખી ના પાડે છે કે અમારે ત્યાંથી ગયેલા લોકો જો ગેરકાયદેસર રીતે ત્યાં પહોંચ્યા છે તો અમે પાછા નહીં લઈએ. એમાં ક્યુબા, વેનેઝુએલા અને રશિયાનો સમાવેશ થાય છે. હવે આ એવા દેશો છે કે જેમને પોતાના નાગરિકોને જ પાછા લેવાની ના પાડી દીધી છે. હવે આવા કિસ્સામાં શું થાય છે તો અમેરિકાને આ બધા જ લોકોને સહારો આપવો પડે છે. ઇન શોર્ટ જો જોવા જાય તો અત્યારે અમેરિકા પાસે 18,000 ભારતીયોની લિસ્ટ આવી ગઈ છે. એમાંથી મોટા ભાગના ગુજરાતીઓ પણ છે કે જેઓ આગળના સમયમાં હવે પાછા પોતાના દેશમાં આવશે અને પોતાના દેશમાં આવીને પાછા હતા ત્યાં ને ત્યાં થઈ જશે. પરંતુ આ બાબતને લઈને તમારું શું વિચાર છે એમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. તમે શું વિચારો છો અમેરિકા માટે એ પણ અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. શું આગળના સમયમાં અમેરિકા જવાય કે ન જવાય એ પણ અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ અને ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ માટે weeklygujarati.com ની અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.